તો હેલો મિત્રો, આપણી મેકેનિક ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણી પાસે સૌરાષ્ટ્ર ટ્રેક્ટર આવી ગયું છે, તેની ઓઇલની સર્વિસ કરવાની છે। તો તેની ઓઇલની સર્વિસ આપણે કરીએ છીએ। અને હા મિત્રો, તમે આ જે વિડીયોના માધ્યમથી તમે તમારા ટ્રેક્ટરની સર્વિસ ઘરે પણ સર્વિસ કરી શકો છો। તો ફક્ત માત્ર વિડીયો એન્ડ લગી જોવાનો રહેશે। તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો। તો મિત્રો, ત્યારબાદ આપણે ઓઇલ ફિલ્ટર પણ નવું નાખીએ છીએ, તમે જોઈ શકો છો। ઓકે, તો મિત્રો ત્યારબાદ રિંગ લગાવીને ફિલ્ટર પણ આપણે ફિટિંગ કરી લેવાનું છે। તો મિત્રો, ત્યારબાદ સારી રીતે 100 નંબરના પાનાથી આપણે ફિટિંગ કરી લઈએ છીએ, જેથી કરીને ઓઇલ પણ લીકેજ ન થાય એના માટે ટાઈટ સારી રીતે કરી લઈએ છીએ। તો મિત્રો, ત્યારબાદ ડીઝલ ફિલ્ટર પણ આપણે ફિટિંગ કરવાના છે, તે પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ। તો ત્યારબાદ મિત્રો, જે રિંગ આવે તે રિંગ પણ આપણે સડાવવી ખૂબ જ જરૂરી છે। તો જૂની રિંગ કાઢીને નવી રિંગ આપણે ફિટિંગ કરવાની રહેશે। જો આપણે રિંગ ન નાખીએ તો લીકેજ પણ થઈ શકે છે, માટે રિંગ નાખવી બહુ જરૂરી છે। ત્યારબાદ મિત્રો, આપણે ફિલ્ટર પણ ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો, ત્યારબાદ 13 નંબરના પાનાથી ડીઝલ ફિલ્ટર પણ આપણે સારી રીતે ટાઈટ કરી લઈએ છીએ, જેથી કરીને ડીઝલ લીકેજ ન થાય તેના માટે સારી રીતે ટાઈટ કરવાના છે। તો તે પણ આપણે ટાઈટ કરી લઈએ છીએ। ને હા મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને જ, તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। અને કોઈ ચેનલમાં નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને ટ્રેક્ટર વિશેના વિડીયો તમને જોવા મળે। તો મિત્રો, ત્યારબાદ આપણે ઓઇલની ડોલ પણ ખોલી લઈએ છીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે ત્યારબાદ ઓઇલ પણ આપણે નવું નાખવાનું છે, તે પણ આપણે નાખી લઈએ છીએ।
તો મિત્રો ત્યારબાદ પંપમાં પણ આપણે 200 ગ્રામ જેવું ઓઇલ નાખવાનું છે, તે પણ આપણે નાખી લઈએ. અને ત્યારબાદ હાઇડ્રોલિકમાં પણ આપણે ચેન્જ કરવાનું છે, તે ઓઇલ પણ આપણે નાખી લઈએ છીએ. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.